ચતુરા નાગા નામે એક મહંત રહેતા હતા. એમને શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય ખબર હોવાથી ઉપર જતા ન હતા. એક વખત મ્લેચ્છોના આક્રમણને નિમિત્ત કરી શ્રીનાથજી ટોળના ઘનામાં પાડા ઉપર બેસીને પધાર્યા. ચતુરા નાગાએ જંગલમાંથી કંટોલાવી તેનું શાક બનાવી તથા શીરો સિદ્ધ કરી શ્રીજીને આરોગ આપ્યો. આ રીતે સંવત 1552ના શ્રાવણ સુદ 13ને બુધવારે ચતુરા નાગાનું મનોરથ સિદ્ધ કરીને શ્રીનાથજી શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. તેથી આજે પણ શ્રાવણ સુદ 13ને દિવસે શ્રીનાથજીને શીરો તથા કંટોલાનું શાક ધરાય છે. શ્રીનાથજી તથા બીજા નિજજનો કુંભનદાસ વગેરેને ટોળના ઘનામાં કાંટાળા માર્ગે પધારતા અત્યંત પરિશ્રમ થયો હતો. ત્યારે શ્રીજીની ઈચ્છાથી કુંભનદાસે કીર્તન ગાઈ બધાને ખુશ કર્યા હતા. बाबत कोई तोड़ को गनो तोड़ को गनो बाबत कोई तोड़ को गनो बचो जात यह सनो बाबत है सिंह कहा लोक भी को डर यह ताबान का बनो अब आप मन दास तुम गोवर्धन कौन राड जेदनी को जानो पवत है कोई तोड़ को घनो